વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા ચોકડી નજીક આવેલી ઋષિરૂપ સોસાયટીમાં પિસ્તોલ અને 5 જીતા કારતૂસ સાથે એક પરપ્રાંતીયને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો। વાગરાની દહેજ નજીક ઋષિરૂપ સોસાયટીમાંથી વધુ એક પિસ્તોલ અને 5 કારતૂસ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે। દહેજ પોલીસ મસ્ટન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાં દેશી હાટ બનાવટની પિસ્તોલ તથા 5 રંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે। દહેજ પોલીસે ગતરોજ વડોદરા પાસે આવેલી ન્યૂ ઇન્ડિયા એસીડી કંપની પ્રાઇવેટ લિમિટેડમાંથી દેશી હાટ બનાવટની એક તમંચો સાથે એક નંગ જીવતો કારતૂસ, તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યાં સાંજે દહેજ પોલીસે બીજા એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢ્યો છે। દહેજ પીઆઈ HB ઝાલાની સૂચના સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી કે દહેજ વડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતો અમનકુમાર મુન્નીલાલ મંડલ પોતાની પાસે દેશી હાટ બનાવટની પિસ્તોલ રાખે છે। માહિતી મળતા જ પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુન્નીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો। પોલીસે તેને ઝડપી લેતા તેની પાસેથી દેશી હાટ બનાવટની પિસ્તોલ, 5 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેની સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો। તેની પાસેથી મળેલી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત 20,000, 5 જીવતા કારતૂસ 500 મળી કુલ 25,500 નો મુદ્દા માલ કબજે કર્યો છે। તે અહીંયા પિસ્તોલ કોના માટે લાવ્યો હતો, કોને આપવાની હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે દહેજ પંથકમાં 24 કલાકમાં 2 પિસ્તોલ મળવાની ઘટનાને લઈને હવે પોલીસે દહેજ વિસ્તારમાં પરપ્રાંતીય વિસ્તારોમાં તપાસ કરવી જરૂરી છે, કારણ કે દહેજ વિસ્તારમાં વધતી ગુનાખોરીને લઈને હવે આ અગ્નિશસ્ત્રોનો પણ ઉપયોગ થાય તો તેમાં કોઈ બેમત નથી। માટે દહેજ પંથકમાં પોલીસે હવે ઘનિષ્ઠ કોમ્બિંગ હાથ ધરવાની જરૂર છે।